તબીબ સામે દાખલ થયો છે બેદરકારીનો ગુનો। જી હા, 1 વર્ષની બાળકીને 3 ઇન્જેક્શન આપી દેતા મોત થયું છે। નરગીસનગરની બાળકીને ચપ્પાથી ઈજા પહોંચી। ગરીબ ક્લિનિકના સમીમ સિરાજુદ્દીન સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। બાળકીને 3 ઇન્જેક્શન આપી ઈજાને ભાગે ટાંકા પણ લેવામાં આવ્યા। સારવાર બાદ બાળકીના મોઢામાંથી જીભ નીકળી ગઈ। વધુ સારવાર માટે સિવિલ લઈ જવાઈ ત્યાં મોત નીપજ્યું છે। પીએમ કરતા અયોગ્ય ઇન્જેક્શનથી મોત થયું હોવાનું અનુમાન છે। પોલીસે તબીબ સમીમ અંસારીની ધરપકડ કરી વધારે કાર્યવાહી આ મુદ્દે શરૂ કરી છે। સંવાદદાતા પ્રશાંત તમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે। પ્રશાંત, તબીબની બેદરકારીના કારણે એક બાળકી મોતને ભેટી છે, શું છે આખો મામલો? જી ધારા બિલકુલથી કે આ સુરત શહેરના ભેસ્તાન વિસ્તારની ઘટના હતી, જેમાં નગીરનગર જે છે ત્યાં 15 ફેબ્રુઆરીના રોજ જે છે એક ફાતિમા નામની 1 વર્ષની જે બાળકી છે તેને માથામાં જે રીતના ઈજા પહોંચી હતી ને તેની માતા જે છે તેને તાત્કાલિક સારવાર માટે ઘર નજીકની જ આવેલી એક ક્લિનિકમાં લઈ ગયા હતા, જ્યાં તબીબ દ્વારા જે છે બાળકીને ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું ને ત્યારબાદ બાળકીની જીભ બહાર નીકળી આવતા વધુ તબિયત લથડી હતી ને તેને વધુ સારવાર માટે તેની માતા જે છે દોડીને નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવી હતી, પરંતુ બાળકીને સારવાર મળે તે પહેલા જ તેને તબીબે મૃતક જાહેર કર્યું હતું। સમગ્ર મામલે ભેસ્તાન પોલીસે જે તે વખતે ગુનો નોંધીને બાળકીનું પોસ્ટમોર્ટમ કર્યું હતું અને ત્યારબાદ જે બાળકીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો છે ને તેમાં ડોક્ટરની બેદરકારી સામે આવી હતી। ફોરેન્સિક રિપોર્ટમાં બાળકીને અયોગ્ય ઇન્જેક્શન આપ્યું હોવાનું સામે આવતા જ સમગ્ર મામલે જે છે ભેસ્તાન પોલીસે જે તબીબ સમીમ જે છે તેની ધરપકડ કરી છે। અને મહત્વની વાત છે કે આજે સમીમ જે છે બોગસ ડોક્ટર હતો ને એની પાસે કોઈ પ્રકારની ડિગ્રી નથી અને વગર ડિગ્રી જે છે આ જે રીતના ક્લિનિક ચલાવતો હતો ને એ ક્લિનિકથી તેની બેદરકારીના કારણે એક માસૂમ બાળકીનું મોત નીપજ્યું છે। જી બિલકુલથી આભાર આપનો પ્રશાંત, તમામ જાણકારી માટે। તો વલસાડના સુખે